i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। આંકલાવના જોશીકુવા ગામે ભાજપના સુપડા સાફ, 300 થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા। ધારાસભ્ય અમિતભાઈ ચાવડાની હાજરીમાં પંજાનો ખેસ ધારણ કર્યો। આંકલાવ સ્થાનિક રાજકારણમાં ગરમાવો લાવતા સમાચાર સામે આવ્યા છે। આંકલાવ તાલુકાના જોશીકુવા ગામે ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે। ગામના 300 થી વધુ સક્રિય કાર્યકરો અને ગ્રામજનોએ કેસરીઓ ત્યાગી અને પંજાનો સાથ પકડ્યો છે। જોશીકુવા ગામમાં ભાજપના પાયાના કાર્યકરોમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો, જેના પરિણામે મોટી સંખ્યામાં લોકો કોંગ્રેસમાં જોડાયા છે। કોંગ્રેસના સ્થાનિક નેતાઓની હાજરીમાં તમામ કાર્યકરોને તિરંગો ખેસ પહેરાવી વિધિવત રીતે પક્ષમાં આવકારવામાં આવ્યા હતા। સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર વિકાસના કામોમાં અવગણના અને કાર્યકરોની નારાજગી આ પક્ષ પલટાનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે। રાજકીય ગરમાવો કે આગામી સમયમાં આવી રહેલ ચૂંટણીઓ પહેલા આંકલાવ પંથકમાં કોંગ્રેસનું પલ્લું ભારે થતું દેખાઈ રહ્યું છે। એક સાથે 300 કાર્યકરોનું પક્ષ છોડવું એ ભાજપ માટે ચિંતાનો વિષય છે, જ્યારે કોંગ્રેસ આ ઘટનાને પોતાની વધતી લોકપ્રિયતા અને ભાજપ પ્રત્યેના રોષ તરીકે જોઈ રહી છે। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ।